છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે, જેને લઈને મોરબી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જો વાત કરીએ તો મોરબીનો મચ્છુ બે ડેમ છે, મોરબી સહિત માળિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે તે હલ થઈ ગયો છે. જો વાત કરીએ તો ગુરુવારથી જે વરસાદ શરૂ થયો છે, ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે મોરબીનો મચ્છુ બે ડેમ છે 60% જેટલો ભરેલો હતો, અને આજે જો વાત કરીએ તો આ ડેમ છે 92% જેટલો ભરાઈ ગયો છે. અને ખાસ કરીને વાત કરીએ તો હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેમાં 5200થી વધુ ક્યુસેકની આવક હાલ થઈ રહી છે, અને મચ્છુ બે ડેમ છે હાલ ભરાઈ રહ્યો છે. અને જો આ ડેમ છે મોરબીના અને માળિયાના ગામોને પીવાના પાણી માટે તો ઉપયોગી થાય જ છે, સાથે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે. અને હાલ આ ડેમ છે એ 92% જેટલો ભરાઈ ગયો છે, અને જેથી લોકોને પીવાના પાણીની મુશ્કેલી છે એ હલ થઈ ગઈ છે. અને જો વાત કરીએ તો આજે સવારના 10 વાગ્યા સુધીમાં 92% જેટલો મચ્છુ બે ડેમ ભરાયેલો છે, અને રાત સુધીમાં આ ડેમ 100% ભરાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. અર્નિશ જોશી, ન્યૂઝ કેપિટલ, મોરબી.